ગામનો યુવક દારૂનું કાર્ટિંગ કરતા ઝડપાયો હતો। નવસારી એલસીબી પોલીસે 5.72 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી અન્ય 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના કણભાઈ ગામના દેસાઈ ફળિયા રાજુભાઈ અમરતભાઈ ગોડિયા પટેલના રહેણાંક મકાનની બાજુમાં પેજારીના પતરાના શેડમાં દારૂનું કાર્ટિંગ કેટલાક બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી અમન શાંતિલાલ ગોડિયા પટેલ રહેવાસી સારાવણી ગામ ગોડાઉન ફળિયા તાલુકો ચીખલીને ઝડપી પાડ્યો હતો। બાદમાં પેજારીમાં તલાશી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ વોડકા ટીન બિયરની નાની મોટી કુલ 1320 બોટલ જેની કિંમત 2,67,600 રૂપિયા તેમજ દારૂના કાર્ટિંગમાં વપરાયેલી ટાટા એસી નંબર GJ21T 6331 જેની કિંમત 3 લાખ અને એક નંગ મોબાઈલ ફોન મળી કુલ 5,72,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરી આપનાર પ્રિયંક ઉર્ફે લાલુ શાંતુભાઈ પટેલ રહેવાસી સારવણી નવાનગર તાલુકો ચીખલી બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી એલસીબીના પીઆઈ SV આહિર કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।